વૈશલ શાહ ભારત બેન્ચની ગાડી લેવા આવ્યો તો મેં 30 તારીખે પૈસા ભરેલા છે 90 લાખ રૂપિયા. એ હજુ સુધી મને ગાડી ડિલિવરી નહીં આપતા. 3 વાર મને શોરૂમે બોલાવ્યો, 3 વખત આ લોકોએ મને ગાડીઓ આપી નહીં બરોબર જે જોઈતી હતી એવી. કંઈક ને કંઈક તૂટેલી ફૂટેલી ગાડીઓ હોય છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. ચાંગોદર ડિલિવરી પોઈન્ટે હું કમસે કમ 3જી 4થી 5મી વાર આવ્યો પણ કોઈ સોલ્યુશન નહીં. સેલ્સમેન વાળા એક બી રિસ્પોન્સ આપતા નથી. કોઈ મારી સામે આવીને ઊભું બી નથી રહેતું, કોઈ મને જવાબ બી નથી દેતું. અહીંયા આ ભાઈની ગાડીઓ બધાની ઊભી રહી ગઈ છે. આપણે ગાડી આડી કરી દીધી છે. આ લોકોથી ગાડીઓ બહાર નીકળતી નથી. અમારી ગાડીઓ બધી જો લાઈનસર બધી ગાડીઓ ઊભી રહી ગઈ છે, એક ક્યાં નીકળી શકતી નથી. ભારત બેન્ચ કૃપયા કરી મોટર માલિકોને એક જ રિક્વેસ્ટ કરી છે, ભારત બેન્ચની ગાડીઓ લોમાં. આ ગાડીઓ લેશો તો તમે નુકસાનમાં જશો. તમને ટેન્શન અને હેરાન થવાનું આવશે. આ લોકોની જોડે સેલ્સ ટીમ જ નથી. સેલ્સ ટીમના લીધે આ બધા પ્રોબ્લેમ થાય છે. આ નવી ગાડી એક લીધી છે, મેં 4 ગાડીના પૈસા નાખેલા છે. અને કેટલી? 4 ગાડીના. આજે મને એક જ ગાડી દેશે. 8 તારીખે બી આજે એક જ ગાડી આપે છે મને. કાંઈ પણ કરીને તમે મને ન્યાય આપો શેઠ. હું ખાલી ન્યાય માંગુ છું, બીજું નહીં.